Good morning to all. Today we discuss about IPC instrumentation and process control. Unit number 3 response of first order system. એમાં ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ ઇન સિરીઝમાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ ઓફ લિક્વિડ લેવલ જોઈ ગયા હતા. તો આજનો ટોપિક છે ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ. ઓકે, ઇન ધ સેકન્ડ પાર્ટ ઓફ ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ. ધીસ વન અને જનરલાઇઝેશન્સ ઓફ સવરલ નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ એ બી આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા છે. તો સ્ટાર્ટ કરીએ આપણે ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ એના પ્રીવિયસ લેક્ચર ફિગર 7.b ધીસ વન. ઓકે, એના બેઝિસ પર જોઈએ આપણે ધીસ વન. ઓકે, તો ક્યુ ઓફ ટી ઇઝ અ ટેન્ક 1 અને ટેન્ક 2 એમાં સિરીઝમાં અને પેરેલલમાં બે રીતે આપણું છે. ઓકે, પેરેલલ છે, સિરીઝમાં આપણે આ રીતે છે. તો વિચ વન ઓફ ધ ક્યુ ઓફ ટી A1 એરિયા ક્રોસ સેક્શન એરિયા અને ક્રોસ સેક્શન એરિયા A2 H1 H2 Q1 અને Q2. ઓકે, આના બેઝિસ પર આપણે જોઈશું કે ઇક્વેશન્સ કયા કયા આવશે. ધેન ધીસ ઇક્વેશન્સ છે Q ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ Q1 ઇઝ ઇક્વલ ટુ A1 DH1 બાય dt અને Q1 માઇનસ Q2 A2 DH2 બાય dt. ઓકે, તો Q1 ઇઝ ઇક્વલ ટુ H1 બાય R1 અને Q2 ઇઝ ઇક્વલ ટુ H2 બાય R2 ધીસ વન. ઓકે, તો એના બેઝિસ પરથી જે ઇક્વેશન આવશે તે આપણે જોવાના છે અને રિવિઝન બી આપણે કરીશું. ધેન ધીસ ટોપિક ઇઝ ઇમ્પોર્ટન્ટ જનરલાઇઝેશન્સ ઓફ સેવરલ નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ જે આપણે જોઈ ગયા હતા પ્રીવિયસ લેક્ચરમાં. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ફિગર 7.bમાં આપણે જોયું કે ટેન્ક બંને પેરેલલમાં આપી છે ધીસ વન. ઓકે, આ રીતે આપી છે સિરીઝ સાથે. અટેચ રિફ્લક્સ કન્ડિશન R1 અને R2 Q1 અને Q2 H1 અને H2 જે Q ઓફ ટી સાથે છે. ઓકે, ટુ ઇલ્યુસ્ટ્રેટ એન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ we shall derive the transfer function for the system in a 7.1 figure b તે આપણે ઓલરેડી જોઈ ગયા છે. The analysis is started by writing mass balance on the tank as was done to the non-interacting case. ઓકે, જે પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા નોન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ અને ઓલ્સો જનરલાઇઝિંગ of several non-interacting system in a series and also interacting system. Okay, તો ગ્રાફમાં જુઓ y of t versus t by tau કે જે ટાઈમ પીરિયડ સાથે nth n is equal to 1 2 3 4 આપ્યા છે અને ઇક્વેશન્સ છે આપણી પાસે u of t this ફંક્શન માટે. ઓકે, તો u of t is equal to 1 upon tau s plus 1 raised to n and y of t this one. ઓકે, this is the step response of non interacting first order system માટે છે. તો સ્ટાર્ટ કરીએ. એના step response of a non interacting system the same as before and are given by equation 7.1 અને 7.2. જે ઇક્વેશન જોઈએ આપણે 7.1 અને 7.2. હા, this one 7.1 જે આપણે ફર્સ્ટ ટેન્ક માટે જોયું હતું Q માઇનસ Q1 ઇઝ ઇક્વલ ટુ A1 DH1 બાય dt અને ધીસ વન Q1 માઇનસ Q2 ઇઝ ઇક્વલ ટુ A2 DH2 બાય dt. ઓકે, તો આના બેઝિસ પર આપણે ઇક્વેશન્સને આગળ વધારીશું થિયરીને. ઓકે, then the two equations 7.1 and 7.2. However, the flow head relationship for a tank 1 is now the Q1. This is the Q1. This is the QS. The Q1 is equal to 1 upon R1 H1 minus H2 ના બેઝિસ પર છે અને the flow head relationship for R2 is the same before the expressed as the equation 7.4. ઓકે, હવે આ ઇક્વેશન્સને આપણે 7.1 2 4 અને 13 જોવાના છે. જો આ ઇક્વેશન્સ છે એક તો જે Q1 માઇનસ Q માઇનસ Q1 ઇઝ ઇક્વલ ટુ A1 DH1 બાય D2 અને Q1 માઇનસ Q2 ઇઝ ઇક્વલ ટુ A1 A2 DH2 બાય dt. હવે 13 અને 14 ઇક્વેશન્સ નંબર 13 અને 14. This one.
7.13 equations, this one. 7.4 આગળ જોયું એ પ્રમાણે the flow head relationship between R2 is the same as before and expressed by equation 7.4. In the equation 7.4, in this basis Q1 is equal to H1 upon R1 and Q2 is equal to H2 upon R2. Q is equal to H1 upon R1 and Q2 is equal to H2 upon R2. એના બેઝિસ પર આપણે ઇક્વેશન્સ ડિરાઈવ કર્યું છે ધીસ વન Q1s upon Q2s is equal to 1 upon tau s plus 1. તો આ જે ઇક્વેશન્સ છે એને આપણે યુઝ કરીશું આ સિસ્ટમમાં ઇન્ટરટેનિંગ સિસ્ટમ. તો કયું આવશે? This follow this equations 7.1, 7.2. Also use this equation 7.1, 2 and 4 and also 13. જે ઓવરઓલ ઇક્વેશન્સ છે કે કઈ રીતે આવશે? QS minus Q1 is equal to 0 અને Q1 minus Q2s is equal to 0. આ બે ઇક્વેશન્સ છે એના બેઝિસ પરથી આપણે સબસ્ક્રિપ્ટિંગ ઇક્વેશન 7.14 from the 7.1 and equation 7.15 the 7.2 and the introducing the deviations variable gives these equations. તો આ ઇક્વેશન્સને યુઝ કરીને આપણે ડેરિવેશન કરીએ તો આ પ્રમાણે આવશે. ઓકે, these three equation. Okay, Q minus Q1 is equal to A1 dH1 by dt and Q1 minus Q2 is equal to A2 dH2 by dt. શું કર્યું છે આપણે? સબસ્ક્રિપ્શન ટુ ઇક્વેશન 7.14 to 7.1, 15 to 7.2. તો આ બે ઇક્વેશન આપણને મળે છે. બરાબર. હવે એક્સપ્રેસ ધીસ ઇક્વેશન 7.13 અને 7.4 है ना. द डेविएशंस वेरिएबल गिव्स Q1 is equal to simply મળશે H1 minus H2 upon R2. Okay, 7.13 which one? This one. અને 7.4 જે આગળના ઇક્વેશન્સ છે એ ટર્મને ડેવિએશન્સ તમારે લઈએ તો આપણને ઇક્વેશન્સ આ મળશે. ઓકે, ટ્રાય ટુ ધીસ 7.4 આ ઇક્વેશન લખી લો. Q1 is equal to H1 minus H2 upon R1 અને 7.4. ધીસ વન. તો એ બંનેને સબસ્ટિટ્યુશન કરો તો આપણને ઇક્વેશન્સ મળી જશે. ઓકે, then solve these equations for this one. જે 7.2 છે એ આપણે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરેક્ટિંગ અને નોન ઇન્ટરેક્ટિંગ માટે જોયું હતું. Q1 minus Q2 is equal to A2 dH2 by dt માટે. ઓકે, તો આ ટર્મ પ્રમાણે જોવા જઈએ તો આપણને કયું ઇક્વેશન મળે છે? ધીસ વન. Q1 is equal to H1 minus H2 by R1. ઓકે, આગળ જોઈએ. Q2 is equal to H2 upon R2 છે. હવે એમાં આપણે શું કરીશું? ટ્રાન્સફોર્મિંગ ઇક્વેશન 7.16 થ્રુ 7.19. તો જુઓ 16 અને 19 કયા ઇક્વેશન છે આપણી પાસે? એક તો આ છે અને એક આ રહ્યો આ છે. એના અહીં આપણે યુઝ કરવાના છે. ઓકે, રાઇટ ડાઉન ધીસ ઇક્વેશન. કન્ટિન્યુ કરીશું આપણે. શું આવશે? તો QS minus Q1s is equal to A1 SH1s જે આ રહ્યો ઇક્વેશન્સ છે. દેન Q1s minus Q2s is equal to A2 SH2. તો આ ટર્મ મળશે આપણને સેકન્ડ વાળી. અને થર્ડ વન છે R1 Q1s is equal to H1s minus H2s. This one. Okay, and R2 Q2s is equal to H2s. એના બેઝિસ પરથી મળશે આ ઇક્વેશન્સ. Okay, this one the non-interacting system and also the analysis has produced
for algebraic equations containing 5 unknowns q, q1, q2, h1 and h2. કયા 5 ટર્મ છે? આયરા q, q1, q2, h1 અને h2 એ છે unknown terms for algebraic. And these equations may be combined to eliminate q1, q2 and h1 and arrive at the desired transfer functions. h2s open qs is equal to r2 open tau 1 tau 2 square and plus tau 1 plus tau 2 plus a1 r2 s plus 1 તો હોલ ટર્મ આપણને મળશે હીરો ઇક્વેશન્સ. ઓકે, mainly find this equation what is the Laplace transfer function tau s plus 1 upon tau s plus 1. so this equation h2s upon qs is equal to r2 upon tau 1 tau 2 square plus tau 1 plus tau 2 plus a1 r2 s plus 1. આ equations का याद रखજો. હવે notice that the product of this transfer function for the tank and operating separately equation 7.5 and 7.6 does not produce the correct result for the interacting system. The difference between the transfer function for the non-interacting system equation 7.7 and the interacting system equation 7.24. In the presence of the term a1 r2 is the coefficient of s, this one coefficient s, and the term interacting is often referred to the loading term. The second tank of a figure 7.b જે આપણે ઓલરેડી જોઈ ગયા છે 7.1 અને 7.2 ફિગર. ફોલો ધીસ અને આપણે ફોલો કરવાના છે વિચ વન ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ માટે. જે આ જે ફિગર છે એના બેઝિસ પર આપણે ઇક્વેશન્સ ફાઇન્ડ કર્યું છે. જે બંને ટર્મના કોમન ઇક્વેશન્સ કયા છે? આયરા બે 4 ઇક્વેશન્સ છે. ફર્સ્ટ વન, સેકન્ડ વન, થર્ડ વન અને ફોર્થ વન. ઓકે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. q minus q1 is equal to a1 dh1 by dt, q1 minus q2 is equal to a2 dh2 by dt અને q1 is equal to h1 upon r1, q2 is equal to h2 upon r2. આ ઇક્વેશન્સનો મોસ્ટલી આપણે યુઝ કર્યો છે અને અહીંયા આપણે લાસ્ટ ઇક્વેશન આયરું મળ્યું છે આપણને. Then this does not produce the correct result for the interacting system. The difference between the transfer function for the non-interacting system equation 7.7 and the interacting system equation 7.24. In the presence of the term a1 r2 in the coefficient of s, the term interacting is often referred to as loading. The second tank of figure 7.1b is said to the first tank. To understand the effect of interactions on the transient response of a system, and consider a two-tank system for which the time constant are equal. Tau 1 is equal to tau 2 is equal to tau. In the tank are non-interacting, the transfer function relating inlet flow to outlet. The equations કઈ મળશે આપણને? આયરુઆ q2s upon q1s is equal to 1 upon tau s plus 1 જે લાપ્લાસની ઇક્વેશન છે આયરુઆ. ઓકે, તો લાપ્લાસ ફંક્શન લખાવીએ આપણે એને. તો કેવી આવશે? q2s upon q1s is equal to 1 upon tau square s square plus 3 tau s plus 1. આ બેઝિસના પ્રમાણે આયરુઆ મળશે. By applications of the quadratic formula by denominator of this transfer function can be written as these types. Okay, this is the overall interacting system. Okay, this chapter is completely over. In a previous lecture માં આપણે જોઈશું સેકન્ડ ઓર્ડર સિસ્ટમ. ઓકે, એમાં આપણે ડમ્પ વેરિયેબલ કયા કયા ટાઈપ છે, ટ્રાન્સફર ફંક્શન કયા છે એના એ જોઈશું, ઇક્વેશન્સ કઈ રીતે આવે છે એ ડિરાઈવ કરીશું. ઓકે, ધીસ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. સ્ટેપ રિસ્પોન્સ કયો છે એનો, અલગ અલગ કઈ રીતે આવે છે. થોડુંક રિવિઝન પાર્ટ જોઈએ આપણે ઇન ધીસ ચેપ્ટર ફોર ધીસ વેરિયેબલ ફોર અ ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ. એક તો ફિગર અહીંયા છે y of t વર્સિસ t બાય ટાઉ, જેને આપણે ફોલો કરીએ છીએ.
આ પ્રમાણેનું ઇક્વેશન્સ છે. દેન મેન આ ઇક્વેશન્સ છે આપણે 1 અને 2ના બેઝિસ પર આવે છે કે ક્યુ માઇનસ Q1 ઇઝ ઇક્વલ ટુ R1. ઓકે, એ રીતે H1 ઓપન R1 અને Q2 ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ Q2 ઇઝ ઇક્વલ ટુ H2 ઓપન R2. ઓકે, તો એના બેઝિસ પરથી આપણને આ ઇક્વેશન્સ મળે. દેન આફ્ટર કન્ટિન્યુ ફોલોવિંગ ધીસ ઇક્વેશન્સ ફોર ધીસ વન Q માઇનસ Q1 ઇઝ ઇક્વલ ટુ A1 dH1 બાય dt અને Q1 માઇનસ Q2 ઇઝ ઇક્વલ ટુ A2 dH2 બાય dt. એને ફોલો કર્યા પછી બંનેની ઇક્વેશન્સ લઈશું 3 અને 4. તો આ ઇક્વેશન પ્રોડ્યુસ થશે અને ધીસ વન તો કમ્પ્લીટેડ ડેરિવેશન કર્યું આ પાર્ટ્સનું લાપ્લાસ ટ્રાન્સફર પ્રમાણે. તો માસલી લોસ્ટલી આ ઇક્વેશન મળે છે આપણને. ઓકે, ધીસ ઇઝ કમ્પ્લીટ these four equations in the iterating system. Okay, thank you so much. Next lecture માં આપણે જોઈશું સેકન્ડ ઓર્ડર સિસ્ટમ. થેન્ક યુ સો મચ.